નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સમય બાદ આપણે આજથી જ ઓનલાઈન ટ્યુશન ટીચિંગની શરૂઆત કરીશું. ધોરણ 8 અભ્યાસક્રમ NCERTનો છે. એટલે ઘણા બધા એવું વિચારતા હશે કે આ અભ્યાસક્રમમાં અગવડતા બહુ બધી પડશે, પરંતુ NCERTના અભ્યાસક્રમને વધુ સરળ બનાવતો વિડીયો આજે પ્રથમ દિવસ છે એટલે ઓછો સમય લઈશું. તો ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ. જનરલી 8મા ધોરણની અંદર દરેક ચેપ્ટરના દરેક પ્રકારના દાખલા અલગ અલગ પેટર્નમાં છે. તો સમય સંખ્યાઓ સમજતા પહેલાં એની બીજી સંખ્યાઓ જે છે એના વિશે થોડીક ચર્ચા કરીશું. પહેલી છે પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 અનંત સુધી. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં બધા જ ધન પૂર્ણાંકો હોય છે. એક્ઝામ્પલ, દાખલા તરીકે x + 2 = 13. અહીંયા 13 લાવવા માટે એક્સની કિંમત કેટલી હોવી જોઈએ? તો આપણને જરૂર જણાશે કે x = 11 હોય તો જ 11 + 2 = 13, માટે 13 = 13 થાય. એટલે કે અહીંયા એક્સની કિંમત ધન સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા. હવે બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા, હોલ નંબર, જેને W થી ઓળખી શકાશે. પૂર્ણ સંખ્યા એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યાઓ તો બધી જ આવી જશે, પરંતુ આગળ શૂન્ય પણ લાગશે. એટલે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ. દાખલા તરીકે x + 5 = 5. તો અહીંયા 5 આ બાજુ છે, એનો મતલબ કે એક્સની કિંમત શૂન્ય હશે. સો ધેટ 0 + 5 = 5. એટલે 5 = 5 થાય. અહીંયા એક્સની કિંમત આપણે શૂન્ય લીધી છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવી શકે. ત્રીજી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા, ઇન્ટિગર્સ નંબર i. ઇન્ટિગર્સ નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર અનંત સુધીની ઋણ સંખ્યાઓ, શૂન્ય અને અનંત સુધીની ધન સંખ્યાઓ આવરી લેવામાં આવી છે. દાખલા તરીકે x + 18 = 5. અહીંયા બરાબરની આ બાજુ 5 છે, તો એક્સની કિંમત આપણે કેટલી લઈશું? તો આ બાજુ 5 આવશે, તો એક્સની કિંમત -13 લીધા, -13 + 18 = 5. માટે 18 - 13 કરો, મોટી સંખ્યાનું જે ચિહ્ન છે તે આપણે મૂકીએ છીએ. તમને ખબર જ છે, મોટી સંખ્યાનું ચિહ્ન છે પ્લસ, એટલે 18 - 13 = 5. 5 = 5 થઈ ગયા. એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યામાં માત્ર ને માત્ર ધન સંખ્યા આવે, પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને બધી જ ધન સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યામાં અનંત સુધીની ઋણ સંખ્યાઓ, શૂન્ય અને અનંત સુધીની ધન સંખ્યાઓ આવે છે.
નંબર 4 સમય સંખ્યાઓ, જે આપણા ચેપ્ટરનું નામ છે. રેશનલ નંબર્સ, જેને વાસ્તવિક સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આર બરાબર માઇનસ સંખ્યાઓ અસંખ્ય આવી શકે, માઇનસમાં અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે, પૂર્ણાંક આવે, શૂન્ય આવે, ધન સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યા આવે અને ધન સંખ્યા પણ આવે છે, એ અનંત સુધી. એટલે સમય સંખ્યાઓ અપૂર્ણાંક, પૂર્ણાંક, ધન, ઋણ અને શૂન્ય દરેક પ્રકારની હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને સમય સંખ્યાના જે ક્રમ છે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે એ હું માની લઉં છું. પ્રાકૃતિક સંખ્યા, જેમાં બધી જ ધન સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા, જેમાં શૂન્ય અને બધી જ ધન સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા, જેમાં કે જેમાં મોટાભાગની બધી જ ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ પણ આવે છે. અને છેલ્લી છે સમય સંખ્યાઓ, કે જેમાં અપૂર્ણાંક, પૂર્ણાંક, ધન, ઋણ અને શૂન્ય બધી જ પ્રકારની સંખ્યાઓ આવે છે. અત્યારે વાત કરીશું સમય સંખ્યાઓના ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓના ગુણધર્મોમાં પહેલો જ ગુણધર્મ છે સમૃદ્ધતા, મીન્સ કે ક્લોઝર, નજીકનું લાગવું પડતું, જે નજીકની સંખ્યા હોય તે. તો એના માટે પહેલી જ સંખ્યા આપણે લઈશું પૂર્ણ સંખ્યાઓ. તો એના માટેની ક્રિયા છે ઉદાહરણ, અને પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે કે નથી. સમૃદ્ધતા, ક્લોઝર, નજીકનું લાગવું પડતું. એમાં પહેલું છે પૂર્ણ સંખ્યાઓ, જેમાં ક્રિયા, ઉદાહરણ અને પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે કે નથી તેના વિશેની માહિતી આપેલી છે. તો ચાલો આપણે પૂર્ણ સંખ્યાઓ વિશેની ક્રિયા જાણીએ. અહીંયા 4 પ્રકારની ક્રિયાઓ છે: સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. તો દરેકના એક્ઝામ્પલ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. તો પહેલી ક્રિયા છે સરવાળાની ક્રિયા. ઉદાહરણ લઈએ કે 4 + 7 બરાબર 11. તો આ પૂર્ણ સંખ્યા છે. હા, 11 એ પૂર્ણ સંખ્યામાં આવે છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ આવશે? 0, 1, 2 અનંત સુધીની બધી જ ધન સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. હવે બાદબાકીની ક્રિયા, જેમાં 4 - 7. 4 - 7 નો જવાબ શું આવે છે? -3. કે જે પૂર્ણ સંખ્યા આમાં સમૃદ્ધ નથી. કારણ કે પૂર્ણ સંખ્યામાં માઇનસ આવતું નથી. હવે ત્રીજી ક્રિયા છે ગુણાકાર. 4 × 7. 4 × 7 કરીશું તો ટેબલ તમને આવડવું જોઈએ. 28. 4 × 7 = 28. તો 28 એ પૂર્ણ સંખ્યામાં આવે છે, એટલા માટે પૂર્ણ સંખ્યા ગુણાકાર માટે સમૃદ્ધ છે. હવે ભાગાકાર. 4/7. 4/7 આ અપૂર્ણાંક થઈ જશે, જે પૂર્ણ સંખ્યામાં આવતું નથી. તો સમૃદ્ધતા માટે પૂર્ણ સંખ્યાને સમૃદ્ધ થવા માટે કઈ કઈ ક્રિયા જવાબદાર છે? એક તો સરવાળાની ક્રિયા અને બીજી છે ગુણાકારની ક્રિયા. બાદબાકીની ક્રિયા અને ભાગાકારની ક્રિયા તેના માટે લાગુ પડતી નથી.
નેક્સ્ટ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ટોપિકમાં ભણ્યા તે રીતે અહીંયા -4, -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધીની સંખ્યાઓ, આ બાજુ પણ અનંત સુધીની સંખ્યાઓ લાગુ પડે છે. તો એના માટે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ એપ્લાય કરી જોઈએ. તો પહેલું છે સરવાળાની ક્રિયા. -6 + 5 જવાબ શું આવે છે? -1. કારણ કે આપણને બધાને ખબર છે કે મોટી સંખ્યાનું જે ચિહ્ન છે તે જવાબ માટે લાગુ પડે અને 6 મોટા છે તો 6 માંથી 5 જાય તો 1, પણ 1 શું આવશે? -1 આવશે. એટલે આ સંખ્યા સમૃદ્ધ છે. પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા સમૃદ્ધ છે. હા છે, કારણ કે માઇનસ એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે એટલે આ સમૃદ્ધ છે. બાદબાકી માટે 7 - 5 = 2 ધન જવાબ આવે છે, એ પણ સમૃદ્ધ છે. ગુણાકાર માટે 7 × 5 = 35. 35 એ ધન સંખ્યા છે જે પૂર્ણાંક સંખ્યામાં આવે છે, એ પણ સમૃદ્ધ છે. સમૃદ્ધ એટલે શું? આપણે આગળ પણ વાત કરી છે મિત્રો કે સમૃદ્ધ એટલે નજીકનું લાગુ પડતું. એટલે કે પૂર્ણ સંખ્યામાં 0 થી દરેક ધન સંખ્યા છે, એમાં ગુણાકાર અને સરવાળો લાગુ પડે છે. પૂર્ણાંક સંખ્યા માટે સરવાળો, બાદબાકી અને ગુણાકાર લાગુ પડે છે. પરંતુ આ એક્ઝામ્પલ માટે, આ ઉદાહરણ માટે અત્યારે હાલમાં ભાગાકાર લાગુ પડતો નથી. કારણ શું? માત્ર આ એક્ઝામ્પલ માટે. રીઝન એ છે કે પૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યા આવરી લેવામાં આવતી નથી. ત્રીજું છે સમય સંખ્યાઓ. પહેલી સંખ્યા આપણી હતી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા. અત્યારે હાલમાં આપણે સમય સંખ્યાઓના વિશે વાત કરીશું. તેની ક્રિયા પહેલી છે સરવાળાની ક્રિયા. એક ઉદાહરણ લીધું છે 3/8 વત્તા -5/7. હવે અહીંયા સરવાળો કેવી રીતે કરીશું? તો જનરલી આપણે 7મા ધોરણમાં ભણીને આવી ગયા છીએ કે છેદનો લસા લઈશું, એટલે છેદ હંમેશા સરખા હોવા જોઈએ. અહીંયા આપણને 7ની જરૂર છે અને અહીંયા 8ની જરૂર છે. તો શું કરીશું? 3/8ને ઉપર અને નીચે 7 વડે ગુણીશું, પ્લસ -5/7ને અંશ અને છેદમાં 8 વડે ગુણીશું. હવે લસા ચેક કરીએ. દરેકને ટેબલ આવડવા જરૂરી છે. 8 × 7 = 56. અહીંયા પણ 56. 3 × 7 = 21. 8 × 5 = 40 પ્લસ માઇનસ શું આવશે? માઇનસ. તો લસા બંનેનો સેમ છે 56. 21 - 40, 21 - 40 કરતાં શું જવાબ આવે છે? -19. -19/56, જે સમય સંખ્યા માટે સમૃદ્ધ છે. કારણ કે આગળ આપણે ભણી ગયા છીએ કે સમય સંખ્યા એ ધન, ઋણ, અપૂર્ણાંક ધન માટે, અપૂર્ણાંક ઋણ માટે અને શૂન્ય માટે પણ લાગુ પડે છે. તો અહીંયા અપૂર્ણાંક છે ઋણ માટે, એટલે આ સમય સંખ્યા માટે સમૃદ્ધ છે. સમય સંખ્યા માટે બીજી ક્રિયા જે છે બાદબાકીની ક્રિયા. એમાં ઉદાહરણ છે 5/8 - 4/5.
અહીંયા પણ સરવાળાની જેમ જ જે પ્રક્રિયા કરી હતી ગુણાકાર માટેની, એટલે કે લસા માટેની, એ જ મેથડ અહીંયા કામ લાગશે કે આ 5ને 5/8 સાથે અંશ અને છેદમાં ગુણી કાઢો, ઓછા 4/5ને 8 વડે અંશ અને છેદમાં ગુણાકાર કરો. હવે લસા સેમ થઈ ગયો. જુઓ, 8 પંચા 40, 5 અઠા 40. સરખો લસા છે તો અંશની બાદબાકી કરો. 5 5 25, 8 ચોક 32, એટલે 25 ઓછા 32 છેદમાં 40. કેલ્ક્યુલેશન કરો, -7/40. અહીંયા માઇનસ કેમ 7 આવે છે? કારણ કે 32 મોટી સંખ્યા છે 25 કરતાં, અને 32ની આગળ માઇનસ ચિહ્ન આપેલું છે. આ પણ સમૃદ્ધ છે. ગુણાકાર માટે -2/7 ગુણ્યા 4/5. અહીંયા ગુણાકાર હોય ત્યારે એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે લસા ગુણાકાર વખતે શોધવામાં આવતો નથી, ડાયરેક્ટ ગુણાકાર જ થશે. જેમ કે 4 દુ 8 માઇનસ 5 7 35, એટલે -8/35. એ પણ સમૃદ્ધ છે. ભાગાકાર એનું ઉદાહરણ છે -5/3 ભાગ્યા 2/5. હવે આપણને બધાને ખબર જ છે કે જ્યારે ભાગાકાર હોય તો એનું ગુણાકારમાં રૂપાંતરણ થાય ત્યારે છેદનો અંશ અને અંશનો છેદ બની જશે. જો -5/3 ગુણ્યા અહીંયા 5 છેદમાં છે, અંશમાં આવશે, 2 અંશમાં એટલે કે ઉપર છે એ છેદમાં આવશે. હવે ગુણાકાર કરો, 5 5 25, 3 દુ 6, એટલે -25/6. એ પણ સમૃદ્ધ છે. અહીં એક ખાસ નોંધ ધ્યાનમાં રાખવાની છે કે a ભાગ્યા 0 એટલે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગતા એ સંખ્યા અવ્યાખ્યાયિત છે, એટલે તે સમૃદ્ધ નથી. જે સંખ્યા મળશે એ સંખ્યા છે એ સમૃદ્ધ નથી, અવ્યાખ્યાયિત છે, એટલે કે ઇન્ફિનિટિવ, એનું મૂલ્ય શક્ય નથી, એટલા માટે તે સમૃદ્ધ નથી. આ સમય સંખ્યા માટે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે, નોંધ કરી રાખજો. બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. પહેલો ગુણધર્મ આપણે સમૃદ્ધતાનો જોયો, હવે છે ક્રમનો ગુણધર્મ, જેમાં પૂર્ણ સંખ્યાઓ. ક્રમનો ગુણધર્મ એટલે કે સરવાળાનો ગુણધર્મ પણ કહી શકાય. તો એના માટેની 4 ક્રિયાઓ છે આપણી પાસે. પહેલું છે 2 + 3. સરવાળા માટે 2 + 3 બરાબર 3 + 2. શું આવે છે? બંનેમાં 5 જ આવશે. એટલે કે અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી માટે 2 - 3 અને 3 - 2. અહીંયા જવાબ આવે છે -1 અને અહીંયા આવે છે 1. આ ઇક્વલ નથી, એટલે અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું પણ નથી. ગુણાકાર માટે 2 × 3 કે પછી 3 × 2, 3 દુ 6 અને 2 તારી 6, બંને સેમ સરખો જવાબ આવશે, જે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. અને ભાગાકાર માટે 2/3 અને 3/2 બંનેના જવાબો અપૂર્ણાંકમાં આવશે, જે ક્રમના ગુણધર્મનું પાલન કરતા નથી. બંને જવાબો અપૂર્ણાંકમાં આવશે જ, પરંતુ સરખા આવશે નહીં. ત્યારબાદ ક્રમના ગુણધર્મો માટે બીજી એક સંખ્યા લીધી છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા માટે 5 + 0 બરાબર 0 + 5.
અહીંયા પણ ક્રમનો નિયમ જાળવી રાખેલો છે. બાદબાકી માટે 5 ઓછા 3 કે પછી 3 ઓછા 5, અહીંયા ક્રમના નિયમના ગુણધર્મનું પાલન થતું નથી. રીઝન એ છે કે 5 ઓછા 3 કરવાથી 2 આવશે અને 3 ઓછા 5 કરવાથી -2 આવે છે, જે સરખો જવાબ આવતો નથી. ત્રીજી ક્રિયા છે ગુણાકારની. 5 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 5, બંનેનો જવાબ 15 આવશે. ફરીથી એક વખત કહું છું, ટેબલ આવડવા જરૂરી છે. જો નહીં આવડે તો ગુણાકારના નિયમો જે છે એ પોસિબલ જ નથી. તો અહીંયા પાલન થાય છે. ભાગાકાર માટે 5/3 3/2 એનું પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ પૂર્ણ સંખ્યાની જેમ ભાગાકાર અને બાદબાકીનું પાલન થતું નથી. પરંતુ હવે સમય સંખ્યા વિશે વાત કરીએ તો સમય સંખ્યામાં આ છેલ્લી સંખ્યા છે આજના ટોપિકની કે સરવાળો. એના ઉદાહરણ છે -2/3 પ્લસ 5/7 બરાબર 5/7 ઓછા 2/3. હવે આનું પાલન થાય છે કે નથી થતું એ આપણે લસાથી સમજીએ. જો અહીંયા -2/3 આ બંનેનો લસા 7 તારી 21 આવવા જોઈએ. તો 7ને ઉપર નીચે ગુણીશું પ્લસ 5/7 એને પણ 3 વડે ઉપર નીચે ગુણીશું. આ સાઈડના પાર્ટ માટે લાગુ પડે છે. હવે આ બાજુ માટે અહીં આપણે કેલ્ક્યુલેશન કરીએ. 5/7 અંશ અને છેદમાં 3 વડે ગુણીએ ઓછા 2/3 અંશ અને છેદમાં 7 વડે ગુણીશું. તો આનો જવાબ આવશે 7 દુ 14. પણ કેટલા 14 આવશે? પ્લસ કે માઇનસ? માઇનસ. છેદમાં 7 તારી 21 પ્લસ 5 તારી 15 છેદમાં 21. 15 ઓછા 14 જવાબ આવશે 1/21. અને અહીંયા પણ 5 તારી 15 છેદમાં 7 તારી 21 ઓછા 7 દુ 14 7 તારી 21. જવાબ શું આવશે? 15 ઓછા 14 એટલે 1/21. વિદ્યાર્થી મિત્રો, તમારે આ હોમવર્કમાં કમ્પ્લીટલી ગણતરી સાથે દાખલા ગણવાના છે. આ જે એક્ઝામ્પલ છે એને આ રીતે કાઉન્ટિંગ કરીને ગણવાનું છે. બીજું છે સમય સંખ્યાઓ માટે બાદબાકી. 2/3 ઓછા 5/4 બરાબર 5/4 ઓછા 2/3. આનું પાલન થાય છે કે નહીં? આનો લસા કેટલો આવશે? 3 ચોક 12. તો ચલો ડાબી બાજુનું જે સ્ટેપ છે એના માટે આપણે ગણતરી આ સાઈડ કરીએ, કારણ કે અહીંયા જગ્યા ઓછી છે. 2/3 ઉપર નીચે એને 4 વડે ગુણીશું ઓછા 5/4 ઉપર નીચે એને 3 વડે ગુણીશું. 4 દુ 8 છેદમાં 4 તારી 12 5 તારી 15 છેદમાં 4 તારી 12. બાદબાકીના નિયમ માટે આપણે સંખ્યા લીધી છે 2/3 ઓછા 5/4 બરાબર 5/4 ઓછા 2/3. આપણે અટક્યા હતા અહીંયા 8 ઓછા 15 એટલે કે -7/12. અહીંયા મારી મિસ્ટેક હતી, મેં
ભૂલમાં 3/12 લખ્યા હતા. હવે આ બાજુ આની જે ગણતરી છે અહીંયા મૂકી છે સેમ આ જ રીતે. તો અહીંયા પણ 15 - 8 કરવાથી 7/12 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર માટે મેં તમને પહેલાં જ કીધું હતું કે લસા ક્યારેય પણ શોધવાનો થતો નથી. હા, અહીંયા બાદબાકી જે છે એ પાલન થતું નથી, એ ખાસ ધ્યાન રાખજો. બાદબાકી એ સમય સંખ્યાનું પાલન થતું નથી, કારણ કે બંને સરખા નથી. એક પ્લસ છે, બીજું છે ઋણ. અહીંયા ગુણાકાર માટે 8 ચોક 32, 9 × 63, માઇનસ માઇનસ પ્લસ થશે. 8 ચોક 32, માઇનસ માઇનસ પ્લસ 7 × 9 = 63, જે સમય સંખ્યાનું પાલન કરે છે. હવે આજનો આ છેલ્લો મુદ્દો, ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ. -5/4 ભાગ્યા 3/7 બરાબર 3/7 ભાગ્યા -5/4. ભાગાકાર હોય તો ગુણાકાર થશે અને એના પછીની જે સંખ્યા છે એનો અંશ છેદ બનશે, અને છેદ શું બનશે? અંશ. આ સાઈડ પણ આ જ નિયમ લાગુ પડે છે. ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અંશ છેદમાં જશે અને છેદ જશે અંશમાં. હવે 5×7 = 35, -35/4 = 12 બરાબર 3 ચોક 12 5×7 = 35, -35. એટલે બંને સરખી નથી. -35/12, 12/-35. એટલા માટે અહીંયા પણ સમય સંખ્યા જે છે એ ક્રમનું પાલન થતું નથી.